હા ભાઈ, શું પ્રોબ્લેમ છે? સર, છેલ્લા 3-4 દિવસથી અમે ચંદ્રમણી, સૌગુણનગર, ખોડિયારનગર આજુબાજુનો એરિયા લાઇટ વગર હેરાન થાય છે. અડધો કલાક આવે, 3 કલાક ન આવે. એમાં આજે તો છેલ્લા 6 કલાકથી લાઇટ નથી. બપોરની વચ્ચે અડધો કલાક ખાલી આવી હતી. અને અત્યારે અમે એ રજૂઆત કરવા માટે પીજીવીસીએલની ઓફિસે આવ્યા છીએ. તો પીજીવીએલના ઓફિસે કોઈ જવાબદારી વ્યક્તિ હાજર નથી. અમે ઓફિસથી એમનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ છીએ. એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. કોઈ દિનેશ તાવિયાડ સાહેબ કે ડીસી સાહેબ છે, એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. આવી રીતે જવાબદાર વ્યક્તિ જ મોઢું સુકાવશે તો પબ્લિક શું કરશે? હવે આનું નિરાકરણ નહીં આવે તો તમે શું કરશો? હવે જો આનું કોઈ નિરાકરણ નહીં આવે ને તો અત્યારે અમે 15 જણા આવ્યા છે, પણ કાલે ફરજિયાત એવું કરવું પડશે. સોસાયટીના 5000 માણસોને રોડ ઉપર આંદોલન કરવું પડશે, રોડ રોકો આંદોલન કરવું પડશે. કારણ કે આ દરરોજ પરેશાન થઈ ગયા છે. કોઈ છોકરાઓના હિસાબે લાઇટ વગર સ્ટડી નથી કરી શકતા, કોઈ બીજાના કોઈ કામ નથી કરી શકતા, રાત્રે પૂરો આરામ નથી કરી શકતા, આખા દિવસ કામેથી આવેલો માણસ. તો પબ્લિક કરે શું? કરે તો પહેલા 6 ને 7 વાગે